નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 1/1/2026 અને વાર ગુરુવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સોયાબીનની વાત કરીએ તો 830 રૂપિયાથી 915 રૂપિયા, ચોળી 800 રૂપિયાથી 930 રૂપિયા, અડદ 850 રૂપિયાથી 1365 રૂપિયા, તલની વાત કરીએ તો 1620 રૂપિયાથી 2020 રૂપિયા, તુવેર 950 રૂપિયાથી 1350 રૂપિયા, ઘઉં 470 રૂપિયાથી 515 રૂપિયા, કાળા તલ 3000 રૂપિયાથી 3520 રૂપિયા, ધાણા 1800 રૂપિયાથી 1940 રૂપિયા, મગ 1250 રૂપિયાથી 1480 રૂપિયા, चना 840 રૂપિયાથી 1040 રૂપિયા, કાબુલી ચણા 800 રૂપિયાથી 1300 રૂપિયા પૂરા, એરંડા 1200 રૂપિયાથી 1270 રૂપિયા, કપાસ 1200 રૂપિયાથી 1555 રૂપિયા। જામજોધપુરમાં જીરુની વાત કરીએ તો 3400 રૂપિયાથી 4090 રૂપિયા, મગફળી ઝીણી 800 રૂપિયાથી 1490 રૂપિયા, મગફળી જાડી 800 રૂપિયાથી 1480 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના એકદમ તાજા બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હજી સુધી જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં સૌથી પહેલાં તમને મળતા રહે। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।